અલગથી નાનો વ્યૂ મૂકીશ, વાંચી શકો છો અહીંયા તમારા માટે. આનું કંઈક અલગ પ્રકારનું એવું પહેલાંના જમાનામાં એવું કંઈક થઈ ગયેલું હોય. હવે મામો ફોટો પડશે. અને એક તમને ગેટનો બહુ મસ્ત સીન બતાવી છે. અને અહીંયા કંઈક લખાણ કરેલું છે સી બત. હા, આવું કંઈક લખાણ છે. અને ઘણા બધા મંદિર તમે જોયા છે, પણ આ દરવાજો કંઈક અલગ પ્રકારથી બનાવવામાં આવ્યો છે. એક જેટ તમને પહેલાં થાંભલીથી દર્શન કરાવવું, જોઈજો. આમાં કેટલા માતાજીના ચિત્ર બનાવવામાં આવ્યા છે. મહાદેવના મંદિરમાં અંદર એન્ટ્રી કરતા ગેટમાં માથે જે છે ફૂલ છે, મહાદેવ છે. હર હર મહાદેવ. બધાને જય માતાજી. આજ આઠમ છે, મહા મહિનાની આઠમ. જો કે ઇંગ્લિશમાં બોલતા તો નથી આવડતું, જાન્યુઆરી કહેવાય ફેબ્રુઆરી કહેવાય એ નથી ખબર, પણ મહા મહિનાની આઠમ છે. ને અમે આઠમના દિવસે આ મહાદેવના દર્શન કરવા આવ્યા છે. આજ સોમવાર છે. હર હર મહાદેવ. બધાને જય માતાજી. અને આ વિડીયો બનાવવામાં કાંઈ ફારફેર જતો હોય તો અમને થોડું ઘણું તમે કહીજો, એટલે અમે હા એમ હા અમે હજી તો એવું બધું શીખી છે. હજી તો અમને આવડતું નથી, પણ અમને મારા ભાઈબંધો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે આ વસ્તુ બનાવી શકો, તમે અમુક જગ્યાએ દર્શન કરવા જાઓ તો આ બનાવી શકો. સામેના વ્યૂ, સામેની જગ્યાએ આપણે બહાર નીકળીએ એટલે તરત જ ઓલરેડી વાડી આવી જાય છે. કદાચ તમે થાન રોડેથી આવો ને તો એક્ઝેક્ટ આપણે અવલિયા ઠાકર ઠેઠ નથી જવાનું, એની પહેલાં રામદેવ મહારાજની ટેકરી આવે છે. ટેકરીથી ઓલરેડી 100% રસ્તો આવે. ચાલો, સામે એક વિમાન જાય, કદાચ દેખાતું હોય તો ઝૂમ નહીં દેખાય. કેપેસિટી બહારની વાત છે. આપણો એવો બસ ખાસ મોબાઈલ નહીં ને. હાલો બધાને જય માતાજી.